રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ બાપા, જય માતાજી. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું એપ્રિલ મહિનો 2026નું માસિક રાશિફળ, ખાસ કરીને મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના માટે. આ રાશિફળ ચંદ્ર રાશિના આધારિત છે. તો ચાલો જાણીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે. એપ્રિલ 2026 માસિક રાશિફળ. પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. એપ્રિલ 2026 મકર રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મહેનત, જવાબદારી અને સફળતા લઈને આવી રહ્યો છે. આ મહિને તમારી અંદર કાર્ય કરવાની શક્તિ વધશે. ઘણા દિવસોથી જે કામ અટકેલા હતા તે હવે ધીમે ધીમે આગળ વધી શકે છે. જોકે શરૂઆતમાં થોડી ગતિ ધીમી લાગશે, પરંતુ મહિનાના અંત સુધીમાં પરિણામ ખૂબ જ સારું મળશે. કારકિર્દી તેમજ નોકરી. આ મહિને નોકરી કરતા જાતકો માટે પ્રમોશન, ટ્રાન્સફર અથવા નવી જવાબદારીઓનો યોગ બની શકે છે. તમારી કામગીરીને ઓફિસમાં માન મળશે, પરંતુ સાથે સાથે કામનું દબાણ પણ વધી શકે છે. જે લોકો સરકારી નોકરીમાં છે તેમને ઉચ્ચ અધિકારી સાથે કામકાજમાં સાવચેત ખાસ રહેવું પડશે. વ્યવસાય કરતા જાતકો માટે મહિનો સારો નફા અપાવશે, ખાસ કરીને કન્સ્ટ્રક્શન, જમીન મકાન, લોખંડ કે મશીનરી, ખેતી અને પશુપાલન. પરંતુ વેપારમાં ઉધાર આપવાનું ખાસ ટાળવું હિતાવહ છે, નહીં તો પૈસા અટકી શકે છે. ધનલાભ અને આર્થિક સ્થિતિ. આ મહિને ધનલાભના યોગ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પણ વધારી શકે છે. ઘર, વાહન, બાળકોના અભ્યાસ અથવા મેડિકલ ખર્ચ વધી શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરવું હોય તો લાંબા ગાળાનું પ્લાન માટે શુભ રહેલું છે. મધ્ય મહિના પછી આવક વધવાની સંભાવના રહેલી છે. પ્રેમ અને વૈવાહિક જીવન. પ્રેમ સંબંધોમાં આ મહિનો થોડો સંવેદનશીલ રહેશે. તમારી ગંભીર સ્વભાવના કારણે પાર્ટનરને એવું લાગશે કે તમે તેને સમય નથી આપતા. અત્યારથી જ વાતચીત વધારશો તો સંબંધ મજબૂત થશે. લગ્ન જીવનમાં પણ નાના મતભેદ થઈ શકે છે, ખાસ કરીને પૈસા અથવા પરિવારના મુદ્દા ઉપર, પરંતુ સમજદારીથી વાત કરશો તો બધું સુખદ રહેશે. પરિવાર તેમજ ઘર જીવન. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. માતા પિતા અથવા વડીલોની તબિયત અંગે ચિંતા પણ થઈ શકે છે. ઘરમાં શુભ પ્રસંગ પણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને મકર રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવું પડશે. કમરનો દુખાવો, ઘૂંટણના સાંધા, બ્લડ પ્રેશર તેમજ થાક અને ઊંઘની કમી. નિયમિત ચાલવું, તેલ મસાલાવાળો ખોરાક ટાળવો લાભદાયક રહેશે. મકર રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો શનિવારે શનિદેવને તેલ ચડાવો, કાળા તલનું દાન કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. શુભ રંગ છે કાળો, નેવી બ્લુ. શુભ દિવસ છે શનિવાર. શુભ અંક છે 8. બીજી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. એપ્રિલ 2026 કુંભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો નવા ફેરફાર, નવી શરૂઆત અને સફળતા લઈને આવી રહ્યો છે. આ મહિને તમારા જીવનમાં એવા બદલાવ આવશે જે તમને આગળ વધારશે. તમારા વિચારો નવી દિશામાં જશે અને તમે કોઈ મોટું કરવા માટે પ્રેરણા અનુભવશો. કારકિર્દી તેમજ નોકરી. આ મહિનો નોકરી કરતા લોકોને માટે ખૂબ જ શુભ રહેલો છે. જેઓ લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હતા તેમના માટે નવી ઓફર આવી શકે છે. ઓફિસમાં નવા પ્રોજેક્ટ મળશે. ટીમ લીડર જેવી જવાબદારીઓ મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા વધશે, પરંતુ ખાસ ધ્યાન રાખો કે કેટલીક વ્યક્તિ તમારી પ્રગતિથી ઈર્ષા કરી શકે છે. વ્યવસાયમાં નવો ગ્રાહક વર્ગ મળશે અને ખાસ કરીને ઓનલાઈન માર્કેટિંગ, ટેકનોલોજી, કન્સલ્ટિંગ જેવા ક્ષેત્રમાં લાભ થઈ શકે છે.
ધન લાભ અને પૈસાની સ્થિતિ. આ મહિને આવકમાં વધારો થઈ શકે છે. અચાનક ધન લાભ, બોનસ, કમિશન અથવા લાભ મળવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ખર્ચ પણ રહેશે. ઘર સુધારણા માટે, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્રવાસ, આરોગ્ય ખર્ચ. પૈસા બચાવશો તો મહિનાના અંતે સારું ભંડોળ બની શકે છે. પ્રેમ તેમજ લગ્ન જીવન. કુંભ રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં સારો સમય રહેશે. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે અને ઘણા લોકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે. પરિણીત લોકો માટે પણ સમય શુભ રહેલો છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. પરિવાર તેમજ સમાજ. આ મહિને તમારો માન સન્માન વધી શકે છે. કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવો પડી શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આવવાની સંભાવના રહેલી છે. મિત્રો તરફથી મદદ પણ મળી શકે છે, પરંતુ ખોટા મિત્રોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. આરોગ્યની વાત કરીએ તો આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે નર્વસ સિસ્ટમ સંબંધિત થાક, ઊંઘની સમસ્યા, ચિંતા અને માનસિક તણાવ. ધ્યાન અને પ્રાણાયામ કરશો તો ખૂબ જ ફાયદો થઈ શકે છે. કુંભ રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય ના 108 વાર જાપ જરૂરથી કરો. ગરીબોને અનાજનું દાન કરો. શુભ રંગ છે આસમાની તેમજ વાદળી. શુભ દિવસ છે શનિવાર તેમજ સોમવાર. શુભ અંક છે 7. ત્રીજી રાશિ તેમજ અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. એપ્રિલ 2026. મીન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ભાગ્યવર્ધક, શુભ અને આધ્યાત્મિક સાબિત થશે. આ મહિને તમારી અંદર આત્મવિશ્વાસ વધશે. તમારા જીવનમાં નવા અવસર આવશે અને લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. કારકિર્દી તેમજ નોકરી. નોકરી કરતા જાતકો માટે એપ્રિલ મહિનો પ્રગતિ અને માન સન્માન અપાવશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે. જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં, મેડિકલ ક્ષેત્રમાં, કલા, સંગીત, મીડિયા ક્ષેત્રમાં, તેમના માટે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. જો તમે કોઈ નવી નોકરી માટે પ્રયાસ કરો છો તો સફળતા જરૂરથી મળી શકે છે. વ્યવસાયમાં નવી ડીલ થઈ શકે છે. ખાસ કરીને પાર્ટનરશિપ કામમાં લાભ મળી શકે છે. ધન લાભ અને આર્થિક સ્થિતિ. આ મહિને પૈસાની સ્થિતિ મજબૂત બની શકે છે. કોઈ જૂના રોકાણમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે, પરંતુ ધ્યાન રાખો, કોઈને ઉધાર ન આપશો. ખોટી સ્કીમમાં પૈસા ન મૂકો. દસ્તાવેજો ધ્યાનથી વાંચો. મહિનાના અંતે મોટો ફાયદો થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. પ્રેમ તેમજ લગ્ન જીવન. પ્રેમ જીવનમાં આ મહિને મીઠાશ આવશે. પ્રેમી સાથે સંબંધ વધુ ગાઢ થશે અને રોમેન્ટિક સમય મળશે. જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને શુભ પ્રસ્તાવ મળી શકે છે. પરિણીત લોકો માટે સમય ખૂબ જ સારો છે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર અને ઘર જીવન. પરિવારમાં આનંદ રહેશે. ઘરમાં શુભ કાર્ય, ધાર્મિક કાર્યક્રમ અથવા પૂજાપાઠ થઈ શકે છે. ઘરના વડીલોના આશીર્વાદથી સફળતા જરૂરથી મળશે, પરંતુ નાની વાતમાં વધુ ભાવુક થશો તો સમસ્યા ઊભી થઈ શકે છે, એટલે ધીરજ રાખવી. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો મીન રાશિના જાતકોને આ મહિને ખાસ ધ્યાન રાખવું પડશે. પગમાં દુખાવો, આંખોની તકલીફ, શરદી, ખાંસી, પાચન સમસ્યા. યોગ, પ્રાણાયામ અને સ્વચ્છ ખોરાક તમારા માટે ખૂબ લાભદાયક રહેશે. મીન રાશિ માટે શુભ ઉપાય. ગુરુવારના દિવસે પીળું વસ્ત્ર પહેરો. વિષ્ણુ ભગવાનને તુલસી દળ અર્પણ કરો અને ઓમ
નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ નો જાપ જરૂરથી કરો. શુભ રંગ છે પીળો, હળવો લીલો. શુભ દિવસ છે ગુરુવાર. શુભ અંક છે 3. ખાસ મહત્વપૂર્ણ સૂચના ત્રણેય રાશિના મિત્રો માટે એપ્રિલ 2026માં ધન, નોકરી અને સંબંધોમાં સુધારાના યોગ બની રહ્યા છે. પરંતુ વાણી, ગુસ્સો અને ઉતાવળથી બચશો તો સફળતા વધુ મળશે. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આપણે મકર, કુંભ અને મીન રાશિનું એપ્રિલ 2026નું માસિક રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવશો. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ.